એ ડાયરા ને રામ રામ। આજે અમે નીકળી ગયા છે અમારા પાદર ગામની પાદરે બેસેલી મહાકાળી માતાના દર્શન કરવા। તો હું અને મારો ફ્રેન્ડ આજે બાઇકની મુસાફરી કરવા નીકળી ગયા છે। જોઈ લો મિત્રો, અમે હવે નીકળી ગયા છે મહાકાળી માતાના દર્શને, જે અમારા ગામની પાદરે બેઠા છે। સામેથી એક બાઇક આવી રહ્યા છે। મિત્રો જો સામે કુદરતી નજારો કે જે સૂર્યના કિરણો પડી રહ્યા છે। સામેથી એક રિક્ષા આવી રહી છે। આ આવી ગઈ અમારા ગામની સ્કૂલ કે જ્યાં નાના નાના બાળકો પોતાનું શિક્ષણ પૂરું કરે છે। અને સામે શિવનું મંદિર છે, ગામમાં જો બહુ ફેમસ છે। જો મિત્રો આ છે સ્કૂલ અમારા ગામની પ્રાઇમરી, જેમાં ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે। મિત્રો સામે જો સૂર્યના કિરણો કેવા મસ્ત સુંદર રીતે દેખાઈ રહ્યા છે। અને સામે દેખાઈ રહી છે કાંતિભાઈ હમીરભાઈની દુકાન, જે ગામમાં ફેમસ છે। જો મિત્રો આ બાજુ આવી ગઈ પંચેરિયું, આ બાજુ તમને દેખાઈ રહ્યું છે લગ્ન સિઝન ચાલુ છે, એટલે ત્યાં લગ્ન કાલે આવી રહ્યું છે, એટલે મંડપ બંધાઈ રહ્યો છે। મિત્રો સામેથી એક ભાઈ ભારો લઈને આવી રહ્યા છે। જો મિત્રો અમારું બાઇક હવે નીકળી ગયું છે। હવે અમે પહોંચવાની તૈયારીમાં ત્યાં જ એક 3 રસ્તા આવે છે, જે એક બાજુ સીધું અર્ધણસર બાજુ જાય છે, અને જમણી બાજુ મિત્રો માડલા તરફ માર્ગ જાય છે। મિત્રો સામે દેખાઈ રહી છે રાણાભાઈની દુકાન, અને તેમની રિક્ષા પડી છે। વર્ધી માટે મળો તમે। જો મિત્રો અમે હવે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ। હવે મહાકાળી માતાજીના તમને દર્શન કરાવી દઈએ। આ છે અમારા મહાકાળી માતાજીની મસ્ત સુંદર એવું મેદાન, કે જેમાં લોકો દડે ક્રિકેટ રમે છે। અને હવે જોઈ લો મિત્રો, તમને થોડા સમયની અંદર મહાકાળી માતાજીના દર્શન કરાવી। સામે માર્ગ જાય છે જે હનુમાનપુરા જાય છે। મિત્રો જોઈ લો, મહાકાળી માતાનું મંદિર આવી ગયું। માતાજીનો ગેટ ખોલો છે, અને હવે અંદર એન્ટર થઈ રહ્યા છે। મિત્રો જોઈ લો મહાકાળી માતાનું આ ગ્રાઉન્ડ, અને ત્યાં સામે મિની ચબૂતરો તમને જોવા મળી રહ્યો છે। અહીંયા અવાડો પણ છે। આ મિત્રો અમારા મહાકાળી માતાજીની અંદર બનાવેલો મસ્ત સુંદર બગીચો છે। જો મિત્રો સામે જોઈ રહ્યા છો તમે મહાકાળી માતાજીનું મંદિર, કે જ્યાં 2 ધજા સાથે મહાકાળી માતા મારા ગામની રક્ષા કરે છે। આ છે મિત્રો હવનકુંડ, જેમાં હવનનું યજ્ઞ થાય છે। મિત્રો બાળકો પણ ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે। જોઈ લો મિત્રો, આ છે મહાકાળી માતાના મંદિર, અને અમારા પ્રહલાદભાઈ માતાજીના દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છે। જો મિત્રો પ્રહલાદભાઈએ દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો। મહાકાળી માતાજી બધાની મનોકામના પૂરી કરે, અને જય મહાકાળી માં કોમેન્ટમાં લખો, જય માં મહાકાળી। સૌની મનોકામના પૂરી કરે, અને પોતપોતાનું મનનું ધારેલું કાર્ય મહાકાળીમાં જલ્દી પૂરું કરે એવી આશા રાખું છું। મહાકાળી માતાનું અમારા ગામનું સુંદર મંદિર છે, જે લોકોએ મસ્ત રીતે બનાવેલું છે। આ જો મિત્રો, માતાજીની મંદિરની બાજુમાં જ માતાજીની જૂની છબી બિરાજમાન છે। માતાજીનો દીવો અખંડ અમારા ગામની અંદર થાય છે। જો મિત્રો મહાકાળી માતાજીની લાઇટો લપઝપ થઈ રહી છે। હવે મિત્રો અમે મહાકાળીના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ। મિત્રો તમને સામે દેખાઈ રહ્યું છે અમારો ઢુલોક, કે જેને અમે અમારા ગામના લોકો ઢુલોક તરીકે ઓળખે છે। અને આ ઢુલાનું લાકડું કોઈ પણ કાપી શકતું નથી। જો લીલું લાકડું કાપી જાય તો તેને અમારા ગામની માતાના શ્રાપ છે, કે ત્યાં પાછું મૂકવા આવવું પડે છે। જો મિત્રો આ છે ઢુલો, અને આના ફળ આવે છે પીલું, જે ઉનાળામાં આવે છે। અત્યારે એની સિઝન ચાલુ જ છે, જે ખાવાથી મોઢું આવી જાય છે। હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ અમારા સાઈડમાં આવેલ ગોગા મહારાજના મંદિરે। જોઈ લો મિત્રો, આ છે ગોગા મહારાજનું મંદિર, કે જ્યાં એક મસ્ત બગીચો અમારા ગામવાળા લોકોએ બનાવ્યો છે। મસ્ત ત્યાં પાણીની વ્યવસ્થા છે, મસ્ત સુંદર ઝાડખા છે, અને ત્યાં લોકો બેસવા માટે, માતાજીના દર્શન કરવા માટે અહીંયા ગોગા મહારાજનું મંદિર હવે નવું બની રહ્યું છે, એટલે તેની ટૂંક સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની તૈયારી છે। ધરતીનો ધણી ગોગો સૌની રક્ષા કરે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં। જય માતા।